તો હેલો મિત્રો, કેમ છો બધા? જય મા મેલડી, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો આજે તમે આવી ગયા છીએ નવો રૂટ લઈને, અને તમને આજ બધાને ગામડા બતાવવાના, જિંદગી જિંદગી ઢીંગલ્યું અને કંઈક આવી સજાવટ કરી છે આપણે ગાડીમાં. અને આજ તમને બધાને ગામડા બતાવવાના છે. ગામડામાં જવાનું જે જાન લઈને અત્યારે તો ખાલી જવાનું છે રામપર વેરાવળ. ભાઈ આપણો માધવ હજી આવવાનો બાકી છે, આવ્યો નથી. આજ થોડાક એને ભાઈને મોડું થઈ ગયું. આજ કીધું આજે આપણે બધાને ગામડા બતાવી ભાઈ. ચાલો આપણે જઈએ, મળીએ. પહેલાં આપણે ભાઈ માધવને લેતા જઈએ, રસ્તામાંથી રાહ જોવે છે. આપણા ભાઈ ભાઈબંધો છે આશાપુરા હોટલ વાળા. ચલો ત્યાં દદર કરે. હા ભાઈ, હમણાં માધવ આવે છૂટે છૂટ આવ્યો જો. એવું હોય એવું કે એને ચા પીવી ભાઈ, બીજું કાંઈ નહીં. જો ચા પીવા રાખી હે. આજે મહેમાણા ગામનું પાટિયું અહીં તો આપણે ટર્ન મારવાનો છે. હાલો ભાઈ, ડમ્પર વાળા ભાઈ. ઓહ હા ભાઈ, આમાં જશે? ના ના, તો ભલે. નવી વેરાવળ મહેમાણા ગામનું પાટિયું છે. જો ભાઈ, આપણા ગામડાના રોડ બતાવ ખાલી તું એકવાર, કેમ છે? અહીંથી આપણે જવાનું છે નવી વેરાવળ. નવી વેરાવળનું પાટિયું છે. દેખા દીધો બોટ. બાકી આ ગામડાના રોડ કેમ છે? બે સાઈડ વાળી છે. તમારા ભાઈનો માધવનો અવાજ બે ગયો. શું કે ગલે કી ખીચ ખીચ બોલ. હવે આપણે પહોંચી ગયા છીએ નવી વેરાવળ. આજે વેરાવળ ગામ, સોમનાથ વેરાવળ નહીં, નવી વેરાવળ, લાલપુર તાલુકાનું ગામ. કે માધવ, ગામડું કેવું લાગ્યું તને ભાઈ માધવ? ગામડું મસ્ત હે. પંચાયત ઘર, પંચાયત. ગામની શેરીઓ તો ભાઈ જો આવી હોય. લાગીને તો તમે હાઈવેના નજારા દેખાઈ રહ્યા. હા, ગામડાના જેવું ગામડું દેખાડી તમને એવું. આમ ઠીક, હવે થોડુંક ગામડા બતાવી તમને. એ ફોરી લાવી ગયા અમે, એ તો વહી જાય, એમાં કાંઈ ના થાય. આપણા સિટી વાળાને જેમ થોડું હોય, એટલે એકદમ સાઈડમાં બધાને લેવું જ પડે ભાઈ. એવું ન હોય કે હાલવા રાખી દીધી મોડે મોડો કાઢી ગાડા. બધાને ખબર જ અહીંયા ગામડામાં તકલીફ હોય. તે તારા બે ભાઈબંધ બેઠા, બ્લેક ઇઝ બ્લેક. ડીજે વાગે છે. ફાઇનલી અમે પૂગી ગયા છે ને ડીજે વાગે છે. અમારી જ રાહ જોવાય છે. હા, જાને તૈયાર થઈ ગયા જો. નહીં, આગળ અમે એની પાછળ આપણે પહોંચી ગયા છીએ ગોવાણા ગામ. ગોવાણા હાલો ભાઈ, અલી બાજુ પાર્કિંગ નથી. પાર્કિંગ અલી બાજુ રહેવાનું કીધું છે. આમ જવા દઈ. ગોવાડા ગામ આવી ગયું, જાન ભૂગી ગઈ છે ભાઈ. માધવ તો જાન ભૂગી ગઈ છે હવે. હાલો
ભાઈ ના હાથમાં જો કેમેરો આવી ગયો જો સિક્કામાં દે શું કેસ હે ઓય શું કેવું બોલ જો આ ચાપથી ઝૂમ કરવાનું આ ચાપથી ઝૂમ કરવાનું અહીંથી ચાલુ કરવાનું શિખામણ દે જેમ આપણે હવે આનાથી વિડીયો ઉતારવાનું ચાલુ કરવા તો થઈ ગઈ છે તૈયારી ઘરે જવાની પાણી લીધું છે ને હવે નીકળી આપણે પાછા ગામડે વેરાવળ ધ્યાન ઉતારી જાસી બધી ઘરે આને જો કેમેરો ગમી ગયો કેમેરો મૂકતો નથી પણ તો આપણે પંખો છે મોટો પંખો હવા બહુ ભેગો પંખો ઘરમાં ના ખાવજો બધા ખાલી પંખો જો એક પંખો માં એક પંખો અહીંયા આને શું કહેવાય કાને હે પંખો પંખો નીકળી જેવી જો મારે ગામડા મસ્તી જઈ રહી છે દેખાડ આપજો વાલી દેખાડતું આમ થાય જો સિંગલ પટ્ટી રોડ હોય ને એટલે સમજો બસ એક તો માલ નીકળે ને માલ સામાન ભરે છે બીજી ગાડીમાં મજૂર સટાસટી ખાલી કરે છે કેટલા પોને કેવો લાગ્યો તમને આવું પાડ્યું તો કહેજો ભાઈ ફોન કરે છે એટલે મજા ના આવે સાચી મોજ ગામડાની જો આજ છે કેમ છે ભલે રસ્તા નાનકડા રહ્યા પટારો પડાઈ જાય ભાઈ તારીખ સાઈડમાં લે પછી આપણો મેર આવે નહીં કરવાનો શું કે માધવ તો છેલ્લી જ થપી હતી એવું લાગે માધવ કેવું લાગ્યું ગામડું તને બધા ગામડા ને ગામડામાં લગન થાકોડો લાગી ગયો હે બંબાટ ઘરે જઈને હુઈ જવું છે મારે હવે હા તો દ્વારકા જવાનું નતું અંજે દ્વારકા જવું એટલે હુઈ જવું પડે ને ભાઈ આખી રાત તું જગાડીશ મને ખબર હોવા નહીં દે ચાલો આપણે બ્લોગ અહીંથી પૂરો કરી ભાઈ નવા સારા સારા તમને બતાવતા રહીશું આપણો બીજો બ્લોગ તમને આજનો રાતનો રહેવાનો છે દ્વારકાનો દ્વારકાધીશના દર્શન કરાવશે હમણાં કેદુના ગયા નથી આજ તો કેદુના કાળિયા ઠાકરે બોલાવ્યો નથી આમ તો બોલાવ્યા છે પણ ટાઈમ ના હોય અમારા આગળ એટલે ગયા નથી શું કેવું તારે આખરે વ્યવસ્થિત ટાઈમ લઈને જ જાય હા આજે રાતે નીકળશી કાલ આખો દી કંઈ કામ નથી વ્યવસ્થિત રાતે દર્શન કરશી હોવ બરાબર ને ગોમતી ઘાટે જાય આપણે દર્શન કરાવશું મળીએ આપણે દ્વારકા જઈને જય દ્વારકાધીશ હવ